દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌ પહેલાં આપને મારા ખૂબ ખૂબ વંદન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આપણે રોજ પંચાંગ, નવું, નાની મોટી માહિતી, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય, જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું આ વર્ષ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ એટલે કે આપણા ટેરોટના માધ્યમથી કેવું રહેશે આવનારું વર્ષ તે જાણીએ છીએ. સાથે તમારી નાની નાની મૂંઝવણ આપતા પ્રશ્નોને એકદમ સચોટ અને સટીક જવાબ સાથે, નિવારણ સાથે તેનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આવું સરસ મજાનો સત્સંગી કાર્યક્રમ, જેમાં રોજ કંઈક નવું શીખવા મળે, નવું જાણવા મળે, તેવા કાર્યક્રમને આગળ વધારીએ. પંચાંગથી શરૂઆત કરીએ, ત્યારબાદ દિન વિશેષ તરફ જઈએ. શું છે કાલનું પંચાંગ? પંચાંગમાં કાલે તારીખ 17/3/2026 ને વાર મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે ફાગણ વદ 13 રહેશે. કુંભ રાશિમાં ચંદ્ર છે. કાલે ગ, સ અને શ મૂળાક્ષર કુંભ રાશિનો ચંદ્ર, શતભિષા નક્ષત્ર, સિદ્ધ યોગ અને વણિજ કરણ રહેશે. પંચક કે વિછોડાની જો વાત કરીએ તો કાલે કુંભ રાશિમાં ચંદ્ર હોય એટલે બધાને ખબર છે કે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહે. વિછોડો નથી, વિછોડો જોવામાં આવતો નથી, પણ સૂર્ય અત્યારે મીન રાશિમાં પ્રબળ છે અને ચંદ્ર કુંભ રાશિમાં પ્રબળ છે. 6:47 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:49 કલાકનો છે. 5:34 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5:17 છે. અભિજીત મુહૂર્ત જે સારો સમય કહેવાય તે 12:24 થી 1:13 છે. અને જે રાહુકાળ છે બપોરે 3:47 થી 5:19 છે. હવે એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે, કારણ કે ફરી એકવાર ધનારક અને મીનારકની મેં તમને પહેલાં પણ સમજણ આપી હતી. અત્યારે મીનારક ચાલે છે. ધન રાશિનો સૂર્ય હોય એટલે ધનારક, મીન રાશિનો સૂર્ય હોય એટલે મીનારક. હવે સૂર્ય મીન રાશિમાં ગયો એટલે મીનારક શરૂ થઈ ગયા છે, માટે 1 મહિના સુધી કોઈ પણ સારા કામ નહીં થાય. અને એમાં પણ ચૈત્ર મહિનો આવશે, મીનારક હોય ને ચૈત્ર માસ હોય, તેમાં પણ આપણે કોઈ માંગલિક કાર્ય બને એટલા કરતા નથી, તેની પણ વસ્તુનું ધ્યાન રાખવું. હવે કાલે અભિજીત મુહૂર્ત 12:24 થી 1:13 અને રાહુકાળ 3:47 થી 5:19 છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, નવા કામની શરૂઆત ના થાય, તેનું વિશેષ ધ્યાન રાખવું. શું છે કાલનું દિન વિશેષ? શું કહી રહ્યો છે કાલનો દિવસ? 13 અને મંગળવાર છે. હનુમાન ચાલીસા કરો, હનુમાનજીને કાકડાની માળા ચડાવો, સાથે ચમેલીના તેલનો દીવો હનુમાનજીને કરવાથી તમારા આવતા જતા સંકટો દૂર થાય છે. ખાસ ધ્યાન રાખવું. હવે દિવસ રાતના ચોઘડિયામાં શું છે? પહેલું ચોઘડિયું લાભ 11:18 થી 12:48 કલાક. બીજું અમૃત ચોઘડિયું 12:48 થી 2:18 કલાકનું. અને ત્રીજું છે શુભ ચોઘડિયું 3:47 થી 5:19 કલાકનું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. પહેલું 11:18 થી 12:48, બીજું 12:48 થી 2:18 અને ત્રીજું શુભ ચોઘડિયું 3:47 થી 5:19. આમ તો માંગલિક કાર્ય નહીં થાય, પણ નાના મોટા બેંકને લગતા કામ છે, કોઈક મીટિંગ છે, કોઈકને મળવાનું છે, કે કોઈક જગ્યાએ એવી બેસીને વ્યવસ્થિત વાત કરવાની છે, તો ચોઘડિયા જોઈને કરાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:19 થી 9:48 અને બીજું શુભ ચોઘડિયું 11:19 થી 12:47. આ રાત્રિનું ચોઘડિયું છે. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. સાહેબ, કોઈ બી નાનું મોટું કામ કરવું છે, માંગલિક કાર્ય તો થશે નહીં, પણ નાનું મોટું કોઈ કામ એને ઊભું છે કે જે કરવું પડે એમ છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. તો મિત્રો, હવે વાત કરવાની છે આજના રસપ્રદ મુદ્દા ઉપર. દિવસ રાતના ચોઘડિયા તો વાત થઈ ગયા, હવે આજના રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. શું છે આજનો ખાસ મુદ્દો, રસપ્રદ મુદ્દો? હવે આજના ખાસ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે
ઘણા લોકો એવું કહે છે કે મારા દરેક કામ વ્યવસ્થિત ચાલતા હોય છે. એવું નથી કે ભાઈ નથી ચાલતા, વ્યવસ્થિત ચાલતા હોય છે, પણ કારણ વગર એમાં બ્રેક લાગી જાય છે, સીધી સ્ટોપ થઈ જાય છે. અને બ્રેક લાગી જાય પછી એ બ્રેક છે ને ચોંટી જાય છે, ઉખડતી નહીં. બહુ સમય પછી એને ધીરે ધીરે પાછી પાટા ઉપર આવે છે. એટલે કે એકદમ સીધું ચાલતું હોય ગાડું અને અચાનક સ્ટોપ લાગી જાય, બ્રેક લાગી જાય અને પછી એને ઉખડતા બહુ વાર લાગે છે. તો આવું થવા પાછળનું કારણ શું? હવે આમાં બે ગ્રહો પરિબળ ખાસ વધારે કરે. 9મા સ્થાનમાં રાહુ હોય અને એમાં પણ ધન રાશિનો રાહુ હોય, એ સૌથી વધારે હેરાન કરે તમને. અચાનક તમારા કરિયરમાં, તમારા વ્યવસાયમાં કે તમારા નોકરીમાં સીધી બ્રેક આપી દે, સ્ટોપ કરી દે. આમ સીધી લીટીએ જતું હોય ને કામ, અચાનક ખબર નહીં શું થાય, એની પર સ્ટોપ લાગી જાય. બીજું, 9મા સ્થાનમાં કોઈ પાપગ્રહ નીચના છે અથવા તો પાપગ્રહ જાડે શનિ રાહુ છે. જેમ કે ધનરાશિનો શનિ રાહુ છે, ધનરાશિનો શનિ કેતુ છે, મંગળ રાહુ છે 9મા સ્થાનમાં, સૂર્ય શનિ છે 9મા સ્થાનમાં. તો મિત્રો શું થશે? અચાનક બ્રેક લાગી જશે આપણા કામમાં, આપણા વ્યવસાયમાં, આપણા ધંધામાં. તો આવું બધું ના થાય તે માટે શું કરવું અને એનું નિદાન શું? તો રાહુ છે ને, એ તમે સમજો કે રાહુને માથાવાળો ગ્રહ કીધો છે અને કેતુ માથા વગરનો ગ્રહ છે. એટલે બને ત્યાં સુધી રોજ જે જો તમારા કુંડલીમાં તમને ખબર છે કે રાહુ 9મા સ્થાનમાં છે અથવા તો 9મા સ્થાને કોઈ પાપગ્રહ છે, તે મંત્રોની માળા કરો. જેમ કે 9મે રાહુ છે તો ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાહવે નમઃ, ઓમ રામ રામ રાવે નમઃ. અથવા તો જેમ કે કદાચ 9મે શનિ મેષનો છે તો શનિનો મંત્ર ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. 9મે સૂર્ય છે અને મકર રાશિનો છે તો સૂર્યના મંત્ર ઓમ આદિત્યાય નમઃ, ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ. એવી રીતે જે ગ્રહ છે તે ગ્રહના મંત્ર કરો, જેથી તમારું જે પેલું બ્રેક લાગે છે, બ્રેક લાગતી ઓછી થઈ જશે. બીજું કે ભાઈ આવા જ્યારે 9મા સ્થાનમાં પાપગ્રહ પડ્યા હોય ત્યારે પશુ પંખીને દાનપૂન કરવાનું બહુ મહત્વ છે. એટલે પક્ષીઓને ચણ આપો, જુવાર, બાજરી કે પછી આપણે સૌથી ખાસ એ 9 ગ્રહ માટે સારું. હા સાહેબ, જો તમારા પણ જીવનમાં આવી બ્રેક સ્ટોપ લાગતી હોય તો તમે પક્ષીઓને ચણ આપો. એમાં પણ જો લીલા મગ, સફેદ અક્ષત ચોખા અને પીળા કલરની ચણાની દાળ, એટલે કે ચણાની દાળ, ચોખા, અક્ષત ચોખા એટલે બાસમતી ચોખા અને લીલા મગ, આ 3 વસ્તુ ભેગી કરીને તમે પક્ષીને આપવાથી તમારે જીવનમાં જે સ્મૂધનેસ છે તે જળવાતી રહેશે. તો આટલું ખાસ કરીશું. આના કરવાથી તમને ચોક્કસપણે લાભ પણ જોવાશે. તો હવે મિત્રો સુંદર મજાની વાત કરી કે ભાઈ આવું બ્રેક લાગતું હોય શું કરવું, શું ના કરવું. હવે આજે બીજી વાત એમ છે કે ઘણા લોકો મને પૂછે છે કે મારા જ્યારે જાઉં ને, અત્યારે હું કોઈ બી જગ્યાએ ક્યાંય બી બેઠો ને, એટલે પહેલો પ્રશ્ન, મારા જ આ યુદ્ધનું શું થશે? એટલે હું બધાને પૂછું કે ભાઈ કેમ, પણ હવે એ યુદ્ધને આપણે આમાં શું? એટલે કે પહેલાં તો ખાલી બાટલીની શોધમાં હતા, હવે બાટલાની શોધમાં ચાલુ થઈ ગયું. એટલે કે સવારે ઉઠીને પહેલાં તો બાટલાની શોધ કરવી પડે છે, પછી રાતે આમાં આ બધામાં પડવું પડે છે. એટલે કે ક્યાંય ને ક્યાંય અમારા જાહેર જીવનમાં પણ આ બહુ અસર પડી છે અને ઘણા લોકોના વેપાર વ્યવસાયમાં અસર પડી છે. પણ મેં પહેલાં બી કીધું હતું 21 માર્ચ પછી ધીરે ધીરે બધું શાંત થતું જોવાશે. તો મિત્રો 21 માર્ચ પછી ધીરે ધીરે આપણા યુદ્ધની પણ કહેવાય છે ને કે શાંતિ થતી જોવાય છે. આમાં લાંબુ નહીં થાય, ચિંતા ના કરશો. ઘણા લોકો મને કહે છે કે મારા 3જું વિશ્વયુદ્ધ થવાનું છે, આમ થવાનું તેવું. એવા કોઈ મોટા અણસાર 3જા વિશ્વયુદ્ધના આપણને દેખાતા નથી. એટલે જે છે થોડાક દિવસ માટેનું છે. આશા રાખું છું કે આવતા અઠવાડિયા સુધીમાં તો બધું શાંત થઈ જશે.
ગ્રહો પણ અત્યારે તમને મેં કીધું એ પ્રમાણે જો મંગળ બુધ રાહુ સૂર્ય હતો ને એ આજે તો સૂર્ય તો છૂટો પડી ગયો, સૂર્ય મીન રાશિમાં આવી ગયો. એટલે હવે આ મંગળ બુધ રાહુ છે એ ધીરે ધીરે આવતા અઠવાડિયા સુધીમાં ઓટોમેટિક એનું કામ કરી નાખશે. એટલે જે છે એ 7 દિવસ સુધીમાં છે, પછી 21 માર્ચે તો બધું ધીરે ધીરે શાંત થઈ જશે. આજે ઓલરેડી સૂર્ય છૂટો પડી ગયો છે એટલે હવેથી ધીરે ધીરે તમે જોજો બધું સ્મૂથ ચાલવા લાગશે. એટલે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધું સારું રીતે બાટલી બધું સારી રીતે મળતું થઈ જશે. કોઈ પ્રશ્નનું એવું નથી કે મોટું ભયંકર લેવાનું છે, આવતું કામ થઈ જશે. અને સાથે બીજી વસ્તુ કે ગભરાવાની જરૂર નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય પર પણ વાત કરવાની છે. 12 રાશિનું રાશિ ભવિષ્ય શું કહે છે. પ્રથમ કાલે મેષ રાશિનું આપણે જોઈએ શું છે ભવિષ્ય. તો ભાઈ સમસ્યાઓનું સમાધાન મળે, નાની મોટી સમસ્યા જે છે તેનું સમાધાન મળે. દોડધામમાં દિવસ પસાર થાય. બીજું નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. જીવનના પેલા જે પ્રશ્ન હોય ને એ નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. એક પતિએ એને પત્નીને પૂછ્યું કે ભાઈ તને કેવો પતિ ગમે. નથી આપણે જનરલી પત્નીને અમુક વખત પૂછીએ છીએ, ના પૂછવાનું હોય તો પૂછે છે લોકો, બાકી પત્નીને જલ્દી કંઈ પૂછાય નહીં તો એ લોકો પૂછે કે ભાઈ કેવો પતિ ગમે. એટલે કે પછી એને પાછો સામે 2 ઓપ્શન આપ્યા કે ચાલાક, સમજદાર, હોશિયાર એવો ગમે કે બીજો કે જે કશું તારી સામે બોલે નહીં એવો ગમે. એટલે પેલી પત્નીએ જવાબ કીધો મને આ 2માંથી એક ના ગમે, મને તો તમારા જેવો જ ગમે. એટલે પેલો ભાઈ ઉજ્જે મૂંઝવણમાં છે કે હું શેમાં આવું છું, આવું છે. એટલે નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. કામના સ્થળે લાભ થાય. આસમાની શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિ મન તમારું થોડુંક પરેશાન છે, મન ઉપર બહુ વિચારો છે, વિચારવાનું જરૂર નથી. નાના મોટા ખોટા સપના આવે એમાં ગંભીરતાની બાબત લેવાની બી જરૂર નથી. અધિકારી તરફથી નાનું મોટું કદાચ તમારા ઉપલા વર્ગથી અથવા તો તમારા જે શું કહેવાય સાહેબો છે એના લોકોથી નાનું મોટું કંઈક ના બોલવાનું થાય એનું ધ્યાન રાખીશું. ખાલી સમયમાં સારા કાર્યો થશે, નાના મોટા વાદ વિવાદ થશે. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિ વેપારમાં ફેરફાર કરી શકો છો. વેપારી ક્ષેત્રોમાં કોઈ સારા એવા લાભ થઈ શકે છે. કોર્ટ કેસમાં વિવાદ વધી શકે છે. કોર્ટને લગતા કામ હોય તો અત્યારે થોડાક સાચવવાના છે મિથુન રાશિ, ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમે જુઓ તો હાલમાં તમારા કુંડલીમાં ગુરુ ગોચરમાં 11મા સ્થાનમાં બેઠો છે. થોડુંક ધ્યાન રાખજો, તબિયત સાચવજો. વસ્તુ ખોવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. વસ્તુ આડી અવળી મૂકાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. અને વસ્તુ મૂક્યા પછી ક્યાંક ભૂલાઈ ના જાય એનું પણ ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. બાકીની રાશિની વાત કરીએ. કર્ક સિંહ કન્યા શું કહી રહી છે. કર્ક રાશિને સન્માન અને પ્રતિષ્ઠા વધે, માન સન્માનમાં વધારો થાય, સમાજમાં સારા કામ કરી શકો. વધુ પડતા લાગણીશીલ થવાનું ટાળજો. કર્ક રાશિ ઇમોશનલ રાશિ કીધી છે. બધું જલ્દી મન ઉપર લઈ લે, જલ્દી આમ કહેવાય ને કે હબકે ભરાઈ જાય છે. રોવાનું જલ્દી આવી જાય, દુઃખ જલ્દી લાગી જાય, ખોટું જલ્દી લાગી જાય. ઇમોશનલ રાશિ છે કર્ક રાશિ. પણ એવું કાંઈ કરવાની જરૂર નથી. પ્રેક્ટિકલ બનીને આગળ વધવાનું છે. અંગત લોકો સમસ્યા ઊભી ના કરે. ખાસ લોકો જ મેથી મારશે. કોથમીર લઈ આવજો જોડે. મેથી મારો સામે કોથમીર મારવાની. ભેટ સોગાદ મળે. નાની મોટી ફૂલ નહીં તો ફૂલની પાંખડી ક્યાંક દેખાય જ તમારા માટે. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિ સમજી વિચારી નિર્ણય લેજો. નાણાકીય પાસું નબળું પડે. નાણાકીય રીતે થોડુંક ખેંચ ખાંચ ચાલે છે. પૈસાની ઉણપ સર્જાતી દેખાય છે. બાળપણની યાદો તાજી થશે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ મહેમાન આવવાના યોગ છે, અતિથિ આવવાના યોગ બને છે. માતા પિતા સાથે તાલમેળ જાળવી રાખજો. માતા પિતાના વિચારોમાં સહમતિ આપજો. એમનું કયું માનજો, લાભ થશે. સંબંધોમાં ક્યાંક ને ક્યાંક વિશ્વાસની કમી થતી જોવાય છે. લાગણીને ઠેસ પહોંચે તેવું કરશો નહીં. અમુક વખત છે ને
આપણા લાગણીને ઠેસ પહોંચે છે પણ કોઈને કહી નથી શકતા. પણ એવું કરવાનું નથી. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે મેષથી કન્યાની. આપણા દર્શક મિત્રો સાથે હવે વાત કરવાની છે, સંપર્ક કરવાનો છે. પ્રથમ દર્શક મિત્રને જોડીશું ને તેમની સાથે વાત કરીશું. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ, બોલો. મારે મારા બાબાની વિશે પૂછવાનું છે. જન્મ તારીખ બોલો એમની. 31/1/95. હા, સાંજના 7 વાગે જન્મ. હા. હવે એને નોકરીમાં કઈ મેળ નથી આવતો, પછી લગ્ન નથી નક્કી થતા, પછી કઈ રાશિ સાથે એનું લગ્ન થશે? જન્મ સ્થળ કયું છે બેન? મુંબઈ. ચલો, અને કઈ રાશિ સાથે એના લગ્ન થશે? જો મકર રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને વ્યતિપાત યોગ છે. કુંડળીમાં બુધ, સૂર્ય અને ચંદ્ર ત્રણે મકર રાશિના બેઠા છે. એટલે કે જ્યારે મકર રાશિનો સૂર્ય નબળો 7મા સ્થાનમાં પડે અને શનિ 8મા સ્થાનમાં છે, એટલે લગ્ન મોડા થાય. 28 વર્ષ પૂર્ણ થાય અને 29મું વર્ષ ચાલુ થાય ત્યારબાદ એના લગ્નના યોગ શરૂ રહે કે 32 વર્ષ સુધીનો થાય ત્યાં સુધીના લગ્નના યોગ રહેશે. ચિંતા કરવાની જરૂર નથી. છોકરાને શનિ 8મે છે, એના માટે થોડુંક લગ્નમાં વિવાદ છે. 2 વસ્તુ કરો. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે એને શનિના મંત્ર જાપ કરાવો. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરાવડાવો, એમાં પીળી સરસવ એક કાળું લવિંગ નાખીને કરે, એનાથી એને સારું રહેશે. બીજું, જે પ્રમાણે એના 3 ગ્રહો 7મા સ્થાનમાં છે, શક્ય હોય તો એક એમેથિસ કાં તો ઓપેલ, એમાંથી એક એમેથિસ કાં તો ઓપેલનો રત્ન પહેરશે ને, એનાથી એને લાભ થશે. આ બેમાંથી કોઈ પણ એક રત્ન પહેરાવો, એનાથી લાભ જોવાશે. તો મિત્રો આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો હલો, જય શ્રી કૃષ્ણ. બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. જેઠના છોકરાનું પૂછવાનું છે. બોલો. એનું મને એનું જન્મ તારીખ છે 19/8/88. હા. અને જન્મ સમય બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ ગોંડલ. અને એને છે ને લગ્નના 10 વર્ષ પછી ડાયવોર્સ થઈ ગયા. 2 વર્ષ થયા છૂટાછેડા થઈ ગયા. આટલા વર્ષે છૂટાછેડા થયા તો હવે પછી એનું પાછું ક્યાંય ગોઠવાશે કે પછી નહીં ગોઠવાય? જો શેના કારણે, શું ગ્રહ નબળા છે? જો છોકરાને છે ને તુલા રાશિ છે, વૃશ્ચિક લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 7મની તિથિ ને શુક્રવારનો દિવસ છે. હવે 7મા સ્થાનમાં ગુરુ છે, પણ એનો જાહેર જીવનનું જે સ્થાન કહેવાય ત્યાં રાહુ 4થા સ્થાને શનિના ઘરનો બેઠો છે. એટલે એના કારણે આ ડાયવોર્સ થાય. બાકી તમે જો 7મું સ્થાન સારું છે, 8મું સ્થાન સારું છે અને કર્મનું સ્થાન બી સારું છે. કોઈ એવા ગ્રહો નબળા નથી, પણ એને છે ને મહાદશા અંતરદશા નડી ગઈ હશે, કાં તો સામેવાળાની કુંડળીમાં મંગળ શનિ હશે. છોકરાને મંગળ શનિ નથી, પણ સામેવાળાની કુંડળીમાં મંગળ શનિ હોય તો આ સમસ્યા બને. જો છોકરાને 2021થી 24 રાહુની દશાથી ને રાહુ નબળો હશે, આ સમયમાં જ ડિવોર્સ થયો હશે. 21થી 24માં જ ડિવોર્સ થયા હશે. તમે સમજ્યા? રાહુની દશા એને નડી અને સામેવાળાને મંગળ કે શનિ હોવો જોઈએ ત્યારે જ આ બને. બાકી છોકરાની કુંડળી બહુ જ સારી છે. એને આવતા વર્ષ સુધીમાં બીજી જગ્યાએ મેળ પણ પડી જશે. અને ખાલી 2 જ વસ્તુ કરવાનું કહો. રોજ ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ, દૂધ ચડાવે ને એની ઉપર સફેદ ફૂલ મૂકે અને રોજ નિત્યક્રમ પોતે ચંદનનો ચાંદલો કરવાનું રાખે. દરરોજ જે ચંદનનો ચાંદલો કરે 1 વર્ષમાં એને લગ્નનો મેળ પડી જશે અને સારું પાત્ર પણ મળી જશે. અન્ય દર્શક મિત્ર સાથે આપણે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હલો હેલો બેન, થોડું મોટેથી બોલજો, અવાજ ઓછો આવે છે. મારા દીકરાની જન્મ તારીખ 26/11/97. 26/11/97. સમય એના સમય સાંજે 8 વાગે. જન્મનું સ્થળ ઊંઝા. શું પ્રશ્ન છે બોલો? એમના લગ્ન ક્યારે થશે? તુલા રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 12ની તિથિ, બુધવારનો દિવસ છે. હવે કુંડલીમાં શુક્ર, બુધ અને મંગળ ત્રણે સપ્તમ ભાવ એટલે કે લગ્નના ભાવમાં છે. મંગળ જ્યારે બી બુધ અને શુક્ર જોડે હોય એટલે છોકરાને લગ્નમાં મોડું કરાવે. એની મહાદશા અંતરદશાની વાત કરીએ તો તે ગુરુની મહાદશા છે. શુક્રની અંતરદશા આવતા વર્ષે બેસશે.
આવતા વર્ષે મેળ પડી જશે. 100% ટેન્શન ના લો. ત્યાં સુધી એને ઓપેલનો રત્ન પહેરાવજો અને એક મંગળનું યંત્ર એની જોડે રખાવજો, કારણ કે છોકરાને મંગળ 7મે છે, પાઘડીઓ મંગળ છે, એટલે એને મંગળનું યંત્ર ખાસ રખાવડાવજો એની જોડે. અને રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રોનો જાપ કરે. 1 વર્ષમાં મેળ પડી જશે એનો. તો મિત્રો, આશા રાખું છું તમને મારી જોડે વાત કરીને આનંદ આવ્યો હશે. તમારી મૂંઝવણને મેં બને એટલું ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ ફટાફટ તમારું કામ થઈ જાય. હવે બાકીની રાશિ શું કહે છે? તુલા રાશિમાં શું છે ભાઈ નવા જૂનીમાં? તુલા રાશિવાળા વૈવાહિક જીવન સુમેળ રહે, પ્રેમનો ગ્રહ છે, સારો છે, જીવન સારું રહેશે વૈવાહિક. ધાર્મિક કાર્ય પ્રત્યે નિષ્ઠા વધે, ધાર્મિક કાર્યમાં આગળ વધો, નવા સંબંધ બંધાય, નવા કામ થાય, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. ખોટી ચર્ચામાં નહીં ઉતરવું. લોકોની ખોટી ચર્ચામાં ઉતરો ને એટલે પછી એ ચર્ચા બિનજરૂરી તમારા માટે સ્ટ્રેસનું કારણ બને. એટલે વસ્તુ ના થાય એનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને ગેસ, અપચો અને તાવ, નાનું મોટું થોડુંક તબિયતમાં ધ્યાન રાખવાનું. ટૂંકમાં મનમાંથી નકારાત્મકતા દૂર કરો. બહુ નેગેટિવ વિચારો છે પ્રભુ. મગજથી થોડાક પોઝિટિવ થઈ જાઓ. મોજ મજામાં દિવસ પસાર થશે. જમીન મકાનના વેચાણના યોગ પ્રબળ બને છે. લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. ધનરાશિ રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. રાજકીય ક્ષેત્રે સારા એવા લાભ જોવાય છે. લોન લેવાનો પ્રયાસ સફળ થશે. નાની મોટી લોનને લગતા કામ છે કે બીજું કોઈ કામ છે તો એમાં સફળતાપૂર્વક તમે આગળ વધી શકશો. બીજું નાના મોટા પ્રવાસના યોગ પણ સારા દેખાય છે અને સાંજ પછી કોઈ તમારા માટે સારા સમાચાર પણ મળશે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત છે આ. અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન શું કહી રહી છે? મકર રાશિને અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ના કરો. અમુક વખત અજાણ્યા વ્યક્તિઓ જોડે મળી જવાય છે, અડી જવાય છે અને પછી એ જ વસ્તુ આપણને ક્યાંક ભવિષ્યમાં ચિંતારૂપ સાબિત થાય છે. વ્યવસાયિક સંપર્કોથી લાભ થશે. વેપાર વ્યવસાય સારો ચાલશે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ધીરે ધીરે બધું પાટા ઉપર આવતું રહેશે. નાની મોટી ખરીદી થાય. નવી ખરીદી કે કોઈ ઓચિંતા નાના મોટા લાભ થઈ શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિ, વાહન, જમીન અને મકાનનું સુખ બહુ સારી રીતે ભોગવી શકો છો. દુશ્મન ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે. ખોટી લાગે, ખોટી જગ્યાએ લઈ જશે તમને. ખોટા કામો થશે. તે બધું ના થાય તેનું ધ્યાન રાખજો. ઉદ્યોગમાં નફાનો સ્ત્રોત વધશે. આળસમાં દિવસ જાય. કામ કરવાની ઈચ્છા ઓછી અને ઊંઘવાની ઈચ્છા વધારે થાય, પણ એવું કરવાનું નથી. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહે. મીન રાશિ, સામાજિક કાર્યોથી ધન પ્રાપ્તિ થશે. લાંબી બીમારીથી રાહત મળશે. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બને, નવા મોટા આમંત્રણ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય માટે. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ 13ની સંપૂર્ણ આપણે જાણકારી આપી. હવે વાત કરવાની છે જેનું જન્મ વર્ષ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ. તો આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ હું કાઢું. ચલો ભાઈ, કિંગ ઓફ કપ્સ. શું કાર્ડ છે? કિંગ ઓફ કપ્સ. જેનો પણ કાલે જન્મદિવસ છે, કિંગ જેવી જિંદગી અને કિંગ જેવા વિચારો સાથે આ વર્ષ પૂરું થવાનું છે. રાજાશાહી જિંદગી ભોગવવાની છે. લખ્યું છે પહેલા ઇમોશનલી, કિંગ એટીટ્યુડ, કિંગ મેકિંગ અને સપોર્ટિવ લીડરશિપ, ન્યૂ પોઝિશન. એટલે નવી પોઝિશન મળશે, નવા કામ થશે, નવી જગ્યાએ કોઈક સન્માન માન મળશે. મહત્વના કાર્યોમાં તમારી વાવા થશે. લોકો તમારા વખાણ કરશે, માન સન્માન આપશે અને રાજાશાહી જેવી જિંદગી ફીલ થશે. તો મિત્રો, સુંદર મજાનું ભાઈ આ વર્ષ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, રાજાની જેમ જીવજો અને રાજાની જેમ બધાને રાખજો પણ ખરા. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવવાનું રાખે, ચોક્કસથી લાભ થશે.
તો મિત્રો સુંદર મજાની વાત કરી આજે આપણે કાર્યક્રમમાં, સરસ મજાનું બધાને આપણે જણાવડાયું શું કરવું શું ના કરવું. આવતીકાલે આપણે ફરીવાર આ જ સમયે મળવાનું છે આ જ ચેનલ ઉપર. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને છેવાડાના માનવી સુધી આપણી મનની વાત પહોંચાડે છે. તો જોતા રહો, નિહાળતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર મળીશું આ જ સમયે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.